Hello everyone, welcome to my channel Amazing આરાધના. સફળ થવું છે જીવનમાં, જિંદગીને બદલાવવી છે તો ઘણી વખત છે ને એ રાત્રે સૂતા પહેલા કરેલી થોડીક મિનિટોની જે આપણી આદતો છે એ આપણું આવતીકાલ છે ને પૂરું બદલાવી શકે છે. જો જિંદગીને બદલવી હોય ને તો એ જિંદગીને બદલવા માટે સવારે નહીં પરંતુ રાતથી એની શરૂઆત કરો. આપણે બધા સવારની આદતો વિશે તો જાણીએ જ છીએ કે સવારની કઈ કઈ આદતો તમારે વિકસાવવી જોઈએ, કે તમારે આદતો લાવવી જોઈએ તમારા જીવનમાં, કે તમારો સંપૂર્ણ દિવસ, તમારું જીવન છે એ સફળ થઈ શકે. પરંતુ આજના આ વિડીયોમાં હું વાત કરવાની છું કે જિંદગી બદલવા માટે રાત્રે સૂતા પહેલા પણ એક 5 આદતો, ફક્ત 5 આદતો કે 5 મહત્વપૂર્ણ બાબતો છે, જો તમે એ તમારા જીવનમાં લાવો તો પણ તમે તમારું આવતીકાલ છે ને એ સુધારી શકો છો. તમારું આવતીકાલ છે એ તમે બદલાવી શકો છો. સવારની આદતો તો જરૂરી છે જ, પરંતુ આજે હું વાત કરવાની છું રાત્રે સૂતા પહેલા કઈ 5 આદતોને અપનાવવી જોઈએ. તો ચલો જાણીએ. એમાં સૌથી પહેલી મહત્વપૂર્ણ બાબત આવે છે કે તમે રાત્રે જ્યારે જમવાનો ટાઈમ છે એ તમારો ફિક્સ હોવો જોઈએ. અને સૌથી બેસ્ટ ટાઈમ છે કે તમે 7:30 સુધીમાં જમી લો. મોડામાં મોડું 7:30 કે 8, પણ જો તમે એનાથી વહેલા જમો 6-6:30 તો એ બેસ્ટ છે. અને દરરોજનો ફિક્સ ટાઈમ હોવો જોઈએ જમવા માટેનો, કારણ કે એ તમારી પાચન ક્રિયામાં પણ ખૂબ જ મદદરૂપ થતી હોય છે. અને તમે વહેલા જમી લો તો એ તમારા હેલ્થ માટે પણ ખૂબ જ સારું છે. કારણ કે ઘણી વખત આપણે કેવું થાય છે ખબર છે, જો મોડા જમીએ તો જમ્યા પછી આપણે શું કરીએ છીએ, તો કે જમ્યા પછી મોડા જમ્યા હોય એટલે જમ્યા પછી સીધા બેસી જઈએ કે ટીવી જોઈએ કે મોબાઈલ કરીએ. પરંતુ નહીં, જો આપણે વહેલા જમી લેશું 7:30 સુધીમાં તો શું થશે ખબર છે કે આપણે વહેલા જમી લેશું પછી હજી આપણો સુવાનો ટાઈમ 10 વાગ્યાનો છે. તો તમે વિચાર કરો કે 7:30 થી 10 ની વચ્ચે આપણે જમ્યા પછી ટીવી જોવાનું ટાળવું જોઈએ, મોબાઈલ ટાળવો જોઈએ. 15-20 મિનિટ છે તમે કોઈ હલનચલન કરી શકો છો, 15-20 મિનિટ તમે કોઈ કામ કરી શકો છો, તો એનાથી તમને સારું રહેશે. કારણ કે જમીન પછી તરત બેસવાથી તમને એ પાચન ક્રિયામાં નડે છે. એટલા માટે જમ્યા પછી 15-20 મિનિટ તમે ચાલો, કોઈ પણ કામ કરો, જમવાનો ટાઈમ તમારો ફિક્સ રાખો, બરાબર છે. અને જેમ બને એમ હળવું જમો રાતે. જેમ હળવું જમશો એમ તમારી હેલ્થ સારી રહેશે. તો આ એક મહત્વપૂર્ણ બાબત. હવે બીજી મહત્વપૂર્ણ બાબત છે કે જ્યારે તમારો સુવાનો ટાઈમ તમે ફિક્સ કરો છો કે હવે મારે આટલી કલાક પછી કે અડધી કલાક પછી સૂઈ જવું છે, તો એની પહેલા તમે સ્ક્રીન ટાઈમ ઓછો કરી નાખો. પુસ્તક અને પ્રાર્થના પર ફોકસ કરો. હવે અડધી કલાક પછી કે 15-20 મિનિટ પછી તમારે સૂવું છે તો તમે કોઈ સારું પુસ્તક છે તો એના 2 પેજ, 1 પેજ વાંચો. એ બહુ સારું છે. મોટિવેશનલ બુક છે, કોઈ પણ નોવેલ છે, એનું 1 કે 2 પેજ વાંચો સૂતા પહેલા. અને બીજું, જ્યારે તમે પથારી પર સૂવો છો, બરાબર છે, જ્યારે આંખ બંધ કરો છો એ પહેલા પ્રાર્થના કરો. આપણે રાતની પ્રાર્થના છે જ તો એ પ્રાર્થના કરો, ભગવાનનું નામ લો. એનાથી શું થશે ખબર છે, તમારી અંદર એક પોઝિટિવ એનર્જી તો આવશે, તમારું મન પણ શાંત થશે, તમને ઊંઘ પણ સારી આવે છે પુસ્તકના 1 કે 2 પેજ વાંચવાથી અને પ્રાર્થના કરવાથી. અને હંમેશા એક વાત યાદ રાખો કે જ્યારે તમારો સુવાનો ટાઈમ થાય ને એની અડધી કલાક પહેલા તમે બુક વાંચી લો, અને અડધી કલાક પછી સૂવું છે તો તરત જ તમારી લાઇટ છે ને એને ઓફ કરી દો, બરાબર છે. તો એનાથી શું થશે કે તમને એમ થશે કે હવે અંધારું થઈ ગયું છે, ને અડધી કલાક પછી તમને ખૂબ જ સારી પણ ઊંઘ આવી જશે. પ્રાર્થના છે ને એ સૂતા પહેલા કરવી ખૂબ જરૂરી છે. તમે જે કોઈ ભગવાનને માનતા હોય એનું નામ લો, પ્રાર્થના કરો, એ તમારું મન શાંત કરે છે, તમને ઊંઘ પણ સારી આવે છે. બીજી મહત્વપૂર્ણ બાબત છે કે લેટ ગો રાઇટિંગ. હવે એ શું, આપણે રાત્રે સૂતા પહેલા ટુ ડુ લિસ્ટ તો બનાવીએ જ છીએ, બરાબર છે. બધા ટુ ડુ લિસ્ટ ઘણા ખરા બનાવતા હશે, પણ લેટ ગો રાઇટિંગ શું છે ખબર છે કે આખા દિવસમાં આપણને ઘણી વખત કોઈ વાતનું ખોટું લાગ્યું હોય, કે કોઈની ઉપર ગુસ્સો આવ્યો હોય, કે આપણાથી કંઈ બોલાઈ ગયું હોય ભૂલથી, બરાબર છે, તો એ બધાને લખો, અથવા તો મનમાં ને મનમાં વિચારીને એને લેટ ગો કરી દો, ભૂલી જાઓ, છોડી દો. જે થયું છે આજના દિવસમાં એને છોડી દો, કારણ કે એ તમને આવતીકાલ દુઃખ આપે છે. એટલે લેટ ગો રાઇટિંગ થી શું થશે
કે તમે વિચારો છો કે આજે મને ક્યારે ગુસ્સો આવ્યો, આજે મેં કોને શું કહ્યું, બીજાએ મને શું કહ્યું, એ બધું લેટ ગો કરવું, એ બધું ભૂલી જવું. એનાથી આપણું મન છે ને એ એકદમ ફ્રી થઈ જશે, અને મન ફ્રી થઈ જશે તો આપણને ઊંઘ પણ સારી આવશે, આપણે શાંતિથી સૂઈ જશું, અને આપણી આવતીકાલ પણ ખૂબ જ સારી રહેશે. એન્ડ લેટ ગો રાઇટિંગ. રાઇટિંગ ન કરવું હોય તો વિચાર કરી લો કે ભાઈ ભૂલી જાઓ, અને શાંતિથી ભગવાનનું નામ લઈ અને સૂઈ જવું. નંબર 4 છે આવતીકાલની તૈયારી કરવી. રાત્રે સૂતા પહેલા ખૂબ જ જરૂરી છે કે તમે આવતીકાલની તૈયારી કરો, કે ભાઈ કાલે શું પહેરવું છે, પછી કાલે ટુ ડુ લિસ્ટ બનાવો કે કાલે કયા કયા મહત્વપૂર્ણ કામો કરવાના છે, કાલે શું નાસ્તો બનાવવાનો છે. આવા નાના નાના નિર્ણયો લેજો. એટલે શું થશે કે તમે જ્યારે સવારમાં ઉઠશો તો તમને એક સાથે બધું ટેન્શન નહીં આવે. તમે ફિક્સ હશો કે ભાઈ મારે આટલી આટલી વસ્તુ કરવાની છે અને આટલા આટલા ટાઈમે કરવાની છે, તો બધું ટાઈમ ટુ ટાઈમ થઈ જશે. એટલે આગલે દિવસે તમે ફિક્સ કરો કે ભાઈ મારે કાલે શું નાસ્તો બનાવવાનો છે, લંચમાં શું બનાવવાનું છે. એ બે ફિક્સ થઈ જાય પછી ડિનરનું તો આપણે વિચારી શકીએ, પરંતુ બ્રેકફાસ્ટ અને લંચનું વિચારી લેવાય. પછી કાલે કયા કયા મહત્વપૂર્ણ કામો કરવાના છે એનું એક લિસ્ટ બનાવો. અને સાથે સાથે તમે રાત્રે સુવા જાઓ એ પહેલા તમારો ધારો કે હોલ છે, બરાબર છે, લિવિંગ રૂમ છે, એ લિવિંગ રૂમને વ્યવસ્થિત કરી નાખો, ઝાપટીને વ્યવસ્થિત, કારણ કે બધા બેઠા હોય, આખો દિવસનું બધું હોય, તો સરસ વ્યવસ્થિત ક્લીન કરી અને તમે સુવા જાઓ. તો તમે નીચે આવો તો તમારું લિવિંગ રૂમ છે ને એકદમ સરસ જોવા મળે, તો તમને સવારમાં એટલું ટેન્શન ઓછું. કોઈ આવે તો પણ તમારું લિવિંગ રૂમ છે, તમારો નીચેનો રૂમ છે કે કોઈ પણ, એ બધું વ્યવસ્થિત હોય. તો એની થોડી થોડી તૈયારી. કિચનમાં પણ તમારે સવારે બ્રેકફાસ્ટ બનાવવાનો છે તો એની થોડી પ્રિપેરેશન કરી નાખો, લંચમાં શું બનાવવાનું છે એની થોડી પ્રિપેરેશન કરી નાખો, તો તમારે બીજે દિવસે તમારું કામ છે ને એ ખૂબ જ સરળ થઈ જશે. એટલે બસ આવા નાના નાના નિર્ણયો લેવાના છે. આવું નાનું નાનું પ્રિપેરેશન તમે જો આગલે દિવસે કરી નાખો રાત્રે, તો તમને બીજે દિવસે તમારું કામ કરવું ઇઝી બની જાય છે. ઘણા મોટા મોટા લોકો છે, મોટી મોટી કંપનીના CEO છે, એ લોકો પણ આ ફોલો કરે છે. કારણ કે એ માર્ક ઝુકરબર્ગની વાત કરીએ તો એ પોતાની લાઈફને છે ને એમને સિમ્પલ જ રાખ્યું છે. પણ ઘણા સારા સફળ લોકો છે ને પોતે રાત્રે છે ને એ આવતીકાલની બધી થોડી થોડી પ્રિપેરેશન છે, થોડી થોડી પૂર્વ તૈયારીઓ છે ને એ લોકો કરતા હોય છે. તો જિંદગી બદલવા માટે થોડી પ્રિપેરેશન, થોડા નાના નાના નિર્ણયો લઈ લેવા જરૂરી છે રાત્રે સુતા. લાસ્ટ નંબર 5 મહત્વપૂર્ણ બાબત છે ધન્યતા અનુભવવાની આદત. એટલે કે તમારી સાથે દિવસમાં સારું બન્યું હોય, ખરાબ બન્યું હોય, તમે કંઈ નવું શીખ્યા હોય, તમે કંઈ નવું જાણ્યા હોય, તમને કંઈ નવું મળ્યું હોય, તમે કંઈ આપ્યું હોય, એ બધું યાદ કરો. કોઈ એવી 3 બાબતો લખો કે બોલો કે જેનાથી તમે ભગવાનના ખૂબ આભારી છો. તમારી જોડે જે કંઈ 3 વાતો સારી થઈ છે એનો આભાર માનતા શીખો. આધુનિક સાયકોલોજી પણ કહે છે કે ગ્રેટિટ્યુડ ઇઝ અ સક્સેસ મેગ્નેટ. આભાર માનવો ને એ શીખવાનો વ્યાયામ છે, અને એ આપમેળે નથી આવતો, એની પ્રેક્ટિસ કરવી પડે છે. ગ્રેટિટ્યુડ પ્રેક્ટિસ. એનાથી શું થાય છે ખબર છે? તમને એક પ્રકારની શાંતિ મળે છે. તમને પોતાને એમ થાય છે, તમે પોતે યાદ કરો છો કે આજના દિવસમાં મારી જોડે સારું શું થયું. એટલે આપણે કોઈ સારી બાબત યાદ કરીએ છીએ અને ભગવાનનો છે એ આભાર માનીએ છીએ. કોઈને પણ થેન્ક યુ કહેવાથી આપણે હળવા થઈ જઈએ છીએ, આપણને સારું લાગે છે. એમ આજના દિવસમાં પણ આપણી જોડે જે કંઈ સારું બન્યું છે તો આભાર માનવાથી, ઈશ્વરનો આભાર માનવાથી આપણને કેટલી હળવાશ મળે છે. અને આભાર માનવાથી બીજું શું થાય છે ખબર છે? આપણી અંદર છે ને એ એક પ્રકારનું પોઝિટિવિટી આવે છે, અને એના લીધે આપણી રાતની ઊંઘ છે એ પણ સારી આવે છે. એટલે રાત્રે સૂતા પહેલા દરરોજ ગ્રેટિટ્યુડ પ્રેક્ટિસ કરો. આભાર માનો ભગવાન. તમને કોઈ પણ 3 બાબતો વિશે આભાર માનો દરરોજ. તમને પોતાને ખૂબ જ સારું લાગશે. ખાલી ટ્રાય કરો અને પછી મને કમેન્ટ પણ કરજો કે તમને કેવું લાગે છે. આપણે સવારે શું કરીએ છીએ એ તો મહત્વનું છે જ, પરંતુ રાત્રે સૂતા પહેલા શું કરીએ છીએ એ તમારું ભવિષ્ય તૈયાર કરે છે. એટલા માટે રોજ આ 5 બાબતો કરશો તો તમારી ઊંઘ પણ સારી થશે અને મન પણ શાંત કરે છે. માટે તમે ઓછું વિચારો અને વધુ જીવો. હું આશા રાખું છું કે તમને લોકોને મારો આ વિડીયો સારો લાગ્યો હશે, આ ટોપિક સારો લાગ્યો હશે. અને જો સારો લાગ્યો હોય તો મારા આ વિડીયોને લાઈક કરો, શેર કરો, અને હા, અમેઝિંગ આરાધના ચેનલ પર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરીથી મળીશું નવા ટોપિક સાથે, નવી પ્રેરણા સાથે. ત્યાં સુધી થેન્ક યુ.